હેલો બાળમિત્રો, આજના આ વિડીયોમાં આપણે 25 વિલોમ શબ્દ હિન્દી અને ગુજરાતીમાં જોઈશું. વિલોમ એટલે એકબીજાથી એકદમ જુદા, અલગ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે છોટા. તો છોટાનો વિરોધી શબ્દ શું થશે? છોટા તો બડા. છોટા તો બડા. ત્યારબાદ જોઈએ ગરમ. તો ગરમનો વિલોમ શબ્દ શું થશે? ઠંડા. ગરમ તો ઠંડા. નેક્સ્ટ જોઈએ દીન. દીન હોય તો એનાથી એકદમ અલગ, એકદમ વિપરીત શું કહેવાશે? રાત. દીન તો રાત. હવે લડકા. તો લડકા તો એનું વિલોમ શબ્દ શું કહેવાય? લડકી. લડકા તો લડકી. આગળ જોઈએ ઉઠના. તો ઉઠના એનું વિલોમ શબ્દ બેઠના. ઉઠના તો બેઠના. નેક્સ્ટ જોઈએ ખાલી. એક પાત્ર એકદમ ખાલી છે તો ખાલીનો વિરોધી શબ્દ ભરા. ખાલી તો ભરા. જુઓ હવે આગળ કાચબો કેવો ચાલે? ધીમો. તો ધીમા. ધીમાનું વિરોધી શબ્દ તેજ. ધીમા તો તેજ. હવે આગળ જોઈએ જ્યાદા. જ્યાદા એટલે કે વધારે. જ્યાદાનો વિરોધી શબ્દ કમ. જ્યાદા તો કમ. હવે આગળ જોઈએ પતલા. પતલા હોય તો એનો વિરોધી શબ્દ શું કહેવાય? મોટા. પતલા તો મોટા. કાલા. કાલાનો વિલોમ શબ્દ ગોરા. કાલા તો ગોરા. આગળ જોઈએ ઉપર. ઉપર તો નીચે. ઉપર તો નીચે. ખુલ્લા. ખુલ્લાનો વિરોધી શબ્દ શું કહેવાય? બંધ. શું કહેવાય? બંધ. ખુલ્લા તો બંધ. હવે ડાયા. ડાયા એટલે જમણી બાજુ. ડાયા તો બાયા. ડાયા તો બાયા. નેક્સ્ટ જોઈએ પાસ. જે નજીક હોય એને પાસ કહેવાય. પાસ તો દૂર. પાસ તો દૂર. હવે આગે. આગેનો વિરોધી શબ્દ પીછે. આગે તો પીછે. હવે સહી. સહીનો વિરોધી શબ્દ શું કહેવાય? સહી તો ગલત. સહી તો ગલત. સોના. સોનાનો વિરોધી શબ્દ જાગના. સોના તો જાગના. રોના. રોનાનો વિરોધી શબ્દ શું કહેવાય? રોના તો હસના. રોના તો હસના. બીમાર. બીમાર વ્યક્તિ હોય તો એનાથી વિપરીત શું આવે? તંદુરસ્ત. બીમાર તો તંદુરસ્ત. ડરપોક. ડરપોક હોય તો એનું વિરોધી શું થાય? બહાદુર. ડરપોક હોય તો બહાદુર. બુઝુર્ગ એટલે કે ઘરડા. બુઝુર્ગનું વિરોધી શું થશે? યુવાન. બુઝુર્ગ તો યુવાન. સુંદર. તો સુંદરનું વિરોધી શું થાય? સુંદર તો કુરૂપ. સુંદર તો કુરૂપ. નેક્સ્ટ જોઈએ નયા. તો નયાનો વિરોધી શબ્દ શું કહેવાય? પુરાના. નયા તો પુરાના.
હવે સમાન. તો સમાનનો વિરોધી શબ્દ શું કહેવાય? અસમાન. સમાન તો અસમાન. ત્યારબાદ જોઈએ અંદર. તો અંદરનો વિરોધી શબ્દ શું કહેવાય? બહાર. અંદર તો બહાર. નેક્સ્ટ જોઈએ સ્વચ્છ. સ્વચ્છનું વિરોધી અસ્વચ્છ. સ્વચ્છ તો અસ્વચ્છ. બાળક દોસ્તો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.